હવે પ્રસ્તુત છે વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક છે અજય રામી. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે આરોગ્ય વિભાગના બે મહત્વના વિધેયક પસાર કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવાના વિધેયકને આમ આદમી પાર્ટીના વિરોધ સાથે પસાર કરાયું હતું. તે પછી ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયકને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતના રજૂ કરેલા વિધેયકને ગૃહમાં પસાર કર્યું હતું. આ વિધેયકને કોંગ્રેસ દ્વારા સમર્થન અપાયું હતું, પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિરોધ કર્યો હતો. વિધેયક રદ કરવાના કારણોની માહિતી ગૃહને માહિતી આપતા મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ એક્ટ 2011 રાજ્યમાં અમલમાં હતો. તે અંતર્ગત ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપીની રચના કરાઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ભારત સરકારે નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સની રચના કરી છે. તેનો હેતુ દેશભરના એલાઇડ અને હેલ્થકેર વ્યવસાયિકોના શિક્ષણ અને સેવાઓના ધોરણોના નિયમન અને દેખરેખ કરવા માટેનો છે. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ દ્વારા ફિઝિયોથેરાપી કાઉન્સિલની તમામ કામગીરી આવરી લેવામાં આવી હોવાથી ફિઝિયોથેરાપી કાઉન્સિલની હવે જરૂરિયાત રહેતી નથી તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી. આરોગ્ય મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ એક્ટ હેઠળ કુલ 56 પ્રકારના એલાઇડ અને પેરામેડિકલ અભ્યાસક્રમોનો સમાવેશ કરીને 10 કેટેગરીમાં વિભાજિત કરાયા છે. ભારત સરકારના આ કાયદા મુજબ ગુજરાત સરકારે નવેમ્બર 2024ના જાહેરનામાથી ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરી છે. કાઉન્સિલમાં ચેરમેન તથા વિવિધ સભ્યોની નિમણૂક પણ કરાઈ હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. ભારત સરકારના એક્ટમાં કુલ 56 વિવિધ એલાઇડ હેલ્થકેર અભ્યાસક્રમોમાં ફિઝિયોથેરાપી કોર્સનો પણ સમાવેશ કરાયો છે. તે પૈકી ગુજરાતમાં 30 જેટલા અભ્યાસક્રમો ચાલે છે. ફિઝિયોથેરાપી કાઉન્સિલના અંતની સાથે કાઉન્સિલમાં કાર્યરત તમામ સ્ટાફને નવી ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલમાં સમાવી લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફિઝિયોથેરાપીના વિધેયકની ચર્ચામાં ભાગ લઈ સમર્થન કરતા જણાવ્યું હતું કે નવી કાઉન્સિલના કારણે આરોગ્ય સેવા સુદૃઢ બનશે અને રજીસ્ટ્રેશન થવાના કારણે સંસ્થાઓનું મૂલ્યાંકન પણ થશે. વૈજ્ઞાનિક અભિગમના કારણે સંશોધનને પ્રોત્સાહન મળશે. ફિઝિયોથેરાપીની રાષ્ટ્રીય કાઉન્સિલમાં ગુજરાતની કાઉન્સિલના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સમગ્ર આરોગ્ય સેવાને મજબૂત બનાવશે. ભાજપના મુકેશ પટેલે વિધેયકને સમર્થન આપતા જણાવ્યું કે રાજ્યમાં એલાઇડ કાઉન્સિલની રચના થતાં 56 કોર્સનું નિયમન થઈ શકશે. ભાજપના ડોક્ટર દર્શના દેશમુખે જણાવ્યું હતું કે રાજ્યમાં નવી કાઉન્સિલની રચના થતાં કોર્સ અને નવા નિયમોની જાળવણી થશે. તે સાથે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ વધુ સુરક્ષિત થશે અને તેમને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. ભાજપના ડોક્ટર પાયલ કુકરાણીએ પણ વિધેયકના સમર્થનમાં ગૃહને જણાવ્યું હતું કે કોરોના કાળ પછી રાષ્ટ્રીય સ્તરે વિચારણા થઈ કે એક એલાઇડ ફોર્સ હોવો જોઈએ જે આ પ્રકારની કટોકટીના સમયે કામમાં આવી શકે. તે પછી એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. ફિઝિયોથેરાપિસ્ટ પણ તેવા એલાઇડ વર્કફોર્સમાં આવે છે અને તેમના વિના કેટલાક રોગમાં સંપૂર્ણ સારવાર શક્ય ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ડોક્ટર કુકરાણીએ એમ પણ કહ્યું હતું કે આ હોલિસ્ટિક હેલ્થનો એપ્રોચ છે અને નવી કાઉન્સિલના કારણે ગુજરાતમાં ફિઝિયોથેરાપિસ્ટને લગતી કામગીરીમાં કોઈ ફેરફાર નહીં થાય તેમ પણ સ્પષ્ટ કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધેયકની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે વર્ષ 2011ના જ્યારે હોસ્પિટલોની નોંધણીનું આ પ્રકારનું વિધેયક લાવવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસના સભ્યોએ સર્વાનુમતે ટેકો આપ્યો હતો. તે સમયે પણ 5 ફિઝિયોથેરાપીની સરકારી કોલેજ હતી અને અત્યારે પણ 5 જ સરકારી ફિઝિયોથેરાપીની કોલેજ છે, જ્યારે ખાનગી ફિઝિયોથેરાપીની કોલેજની સંખ્યા વધી છે. તેમણે સરકાર શિક્ષણને ખાનગીકરણ તરફ લઈ જઈ હોવાની વાત કરી હતી. સરકાર ફરીથી આ વિધેયક લાવી છે તેના અમારું સમર્થન છે, પરંતુ તેમાં ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓનું કોઈ હિત જોખમાય નહીં તેની સરકાર તકેદારી રાખે તેમ પણ શૈલેષ પરમારે જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પણ ફિઝિયોથેરાપીના વિધેયકની ચર્ચામાં ભાગ લેતા એવી ભીતિ વ્યક્ત કરી હતી કે કેન્દ્ર સરકારના કાયદાનું સંપૂર્ણ પાલન ન થાય ત્યાં સુધી ફિઝિયોથેરાપીની જે હયાત કાઉન્સિલ છે તેને ભંગ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓનું હિત જોખમાઈ શકે છે. જેથી સરકાર વિદ્યાર્થીઓ માટે પૂરતી કાળજી લે તેમ જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ફિઝિયોથેરાપીના વિધેયકનો વિરોધ કર્યો હતો. તેમણે ગૃહને જણાવ્યું હતું કે હાલનું વિધેયક રદ કરાશે તો ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને અસર થવા સાથે અયોગ્ય લોકોની પ્રેક્ટિસ વધી શકે છે. તેમણે ખાનગી કોલેજોની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા આરોગ્ય મંત્રીને પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફિઝિયોથેરાપિસ્ટની કાયમી ભરતી કરવા માંગણી કરી વિધેયકને સમર્થન આપતા નહીં હોવાનું જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરેલું ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક 2025 સર્વાનુમતે પસાર થયું હતું. આ સુધારા વિધેયક અંતર્ગત રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજિસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય 6 માસ એટલે કે ઓક્ટોબર 2025 સુધી વધારવામાં આવ્યો છે, જ્યારે આરોગ્ય સંસ્થાઓને આરોગ્ય વિભાગ દ્વારા કામચલાઉ નોંધણી આપવા કે રિન્યૂ કરવા માટે સમય 1.5 વર્ષ એટલે કે ઓક્ટોબર 2026 સુધી કરવામાં આવ્યો છે. ગૃહના સભ્યોને સુધારા વિધેયકની માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આરોગ્ય સંસ્થાઓની રાજ્યને પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન માટે 27,000 જેટલી અરજીઓ મળી છે. તેમાંથી 20,000 જેટલી સંસ્થાઓનું સફળ રજિસ્ટ્રેશન કરાયું છે. નવા વિધેયકના ફાયદા દર્શાવતા તેમણે કહ્યું હતું કે રાજ્યમાં નાના ક્લિનિકથી લઈ મોટી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, લેબોરેટરી, ઇમેજિંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓની ડિજિટલી રજિસ્ટ્રી પ્રજાલક્ષી નીતિ બનાવવા અને આપત્તિ સમય કારગત નીવડશે. વિધેયકની વિવિધ જોગવાઈઓની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આ કાયદા હેઠળ રાજ્યની હોસ્પિટલ, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિકલ, સેનેટોરિયમ, લેબોરેટરી વગેરે સેવાઓ આપવામાં આવતી હોય તેવી સંસ્થાઓએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નિયમનકારી માળખાને ધ્યાનમાં રાખીને યોગ અને નેચરોપેથીને માન્યતા પ્રાપ્ત કરતી ચિકિત્સા પદ્ધતિની વ્યાખ્યામાંથી બાકાત કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ચિકિત્સા સંસ્થા માટેની રાજ્ય કાઉન્સિલમાં ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની કાઉન્સિલ કે બોર્ડના એક સભ્યની નિમણૂક માટે જોગવાઈ કરી આ સંસ્થાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા અજય રામી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.